ગુડ આફ્ટરનૂન ટુ ઓલ ઓફ યુ. શું વાત છે, અત્યારે જાગીને આવી ગયા છો કે નથી આવ્યા? હાય, હેલો, ગુડ આફ્ટરનૂન. કેમ છો? એકદમ મજામાં, એકદમ મજામાં. શું કરે છે મારા બબ્બર શેર અને બબ્બર શેરનીઓ? એક્ઝામ નજીક આવી રહી છે. ફર્સ્ટ સેમેસ્ટરની એક્ઝામ નજીક આવી રહી છે. વિદ્યાર્થીઓની તૈયારી આઈ હોપ કે જોરો શોરેથી ચાલી રહી હશે. વિદ્યાકુલમાં તો અમારા વિદ્યાર્થીઓની તૈયારી જોરો શોરોથી ચાલી રહી છે. હવે મારે માત્ર એટલું જાણવાનું છે કે આપણી વિદ્યાકુલ ચેનલ સાથે, યુથ વિદ્યાકુલની જે યુટ્યુબ ચેનલ છે એ ચેનલ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓની તૈયારી કઈ રીતે ચાલી રહી છે, જોરો શોરોથી ચાલી રહી છે. હાય ક્રિશ બલ્લર, હેલો મેહુલ, હેલો મહેશ, ગુડ આફ્ટરનૂન ટુ ઓલ ઓફ યુ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેન ધ વોઇસ જોવાના છીએ. મતલબ કે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ કે જે તમારે એક્ઝામમાં માત્ર 2 માર્ક્સમાં પૂછાય છે અને તમને એ ટોપિક એટલો લાંબો લાગે કે વાત જવા દો. કેટલા વિદ્યાર્થીઓ આ ટોપિકને તો ઓપ્શનમાં કાઢી નાખતા હશે, પણ ચાલો ઉસસે મિલતે હૈ और उससे मोहब्बत करते हैं. यार टॉपिकની વાત કરીએ છીએ આપણે. चलो फिर उनसे मिलते हैं, उनसे थोड़ी सी इश्क मोहब्बत की बातें करते हैं और उनसे जो हमें चाहिए वो ले लेते हैं. 2 मार्क्स यहाँ से चाहिए ना, चलो तो ले लेते हैं. फिर आप गाओगे ये सांस में मेरी सांस मिली तो मुझे 2 मार्क्स दिए, मुझे 2 मार्क्स दिए, मुझे 2 मार्क्स दिए, ऐसा ही कुछ बन जाएगा. दिए दिए. ચાલો, કેટલા વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયેલા છે? દરેકે દરેક વિદ્યાર્થીઓ હાય હેલોનો મેસેજ કરશે તાકી અને એમના જે સુંદર નામ છે એ સુંદર નામ મને અહીંયા જાણવા મળે. બરાબર. मीठी मीठी सी गल्ला सुनिया करूँ, तेरे सोने सोने मुखड़े पे रब वसिया, मीठी मीठी तेरी गल्ला में सुनिया करूँ, तेरे सोने सोने मुखड़े पे रब वसिया, रब वसिया. जुबिन 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 એને તાલનું આ સોંગ છે, કદાચ તમે ક્યાંક સાંભળ્યું હોય તો. મીઠી મીઠી ऐसे ही मीठी मीठी बातें बोला कर और तेरे सोने सोने मुखड़े पे रब वसता है, ऐसा वो बोलता रहता है, गाता रहता है. तेरी मीठी मीठी मैं तो गल सुनिया, तेरे सोने सोने मुखड़े पे रब वेखिया, तेरी मीठी मीठी मैं तो गल सुनिया, तेरे सोने सोने मुखड़े पे रब वेखिया. ચાલો, તો ફાઇનલી હવે આપણે એક્ટિવ પેસિવ વોઇસની શરૂઆત કરીએ, હે ને? ચાલો. સૂજી હે, આગ લગી હુઈ હે. હા, એવું કહે છે કે આપણે 12મા ધોરણમાં પહોંચી ગયા એટલે બોર્ડમાં તો હવે તો તૈયારી જોરો શોરોથી ચાલી રહી હોય. ચાલો, તો એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ કે જે તમારે એક્ઝામમાં 2 માર્ક્સમાં પૂછાય છે, એક્ટિવ વોઇસના પેરેગ્રાફને તમારે પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવાનું. લેટ્સ સ્ટાર્ટ. માત્ર 2 જ ટેબલ માટેના નિયમ. ટેબલ અહીંયા માત્ર 2 જ છે. રિપોર્ટેડ સ્પીચમાં આઈ થિંક તમારે 3 કે 4 જેટલા ટેબલ આવતા હતા, પરંતુ એક્ટિવ પેસિવ વોઇસમાં માત્ર 2 ટેબલ છે. એ 2 ટેબલને તમારે યાદ રાખવાના રહેશે, પ્લસ એમને સમજવાના પણ રહેશે. એવું નહીં કે તમે ગોખી નાખ્યું કે ભાઈ V1 ડુ ડઝ એમ ઇઝ આર V3 ડીડ V1 વોઝ વર પ્લસ V3, પણ તમને ખબર જ ન હોય શું કરવાનું છે. યુ ડોન્ટ નો. તમને ખબર જ નથી કે એમનો યુઝ કેવી રીતે થાય, એમને કઈ રીતે આપણે યાદ રાખવાનું છે. એ તો એના માટે હું છું ને, એના માટે મને તો રાખી છે કે ભાઈ એટલે જ. ચાલો જોઈએ. તો હવે જો તમને સબ્જેક્ટ તરીકે આઈ આપેલું હોય તો એનું ઓબ્જેક્ટ કરતી વખતે શું થઈ જાય? મી થઈ જાય. હવે ઓબ્જેક્ટ તરીકે મી આપેલું હોય અને એને તમે સબ્જેક્ટના સ્થાન પર લઈ જાઓ ત્યારે એનું શું થઈ જાય? આઈ થઈ જાય. હવે જો આ જે છે ને એ ફિક્સ છે. આઈ, વી, હી, શી, યુ, ધે, એને કરતા કહેવાય. ત્યાં પછી એવા સવાલ ન પૂછવા જવાય કે ભાઈ મેમ આને કેમ કરતા જ કહેવાય. એવું ન કરાય. નહીં તો મેં છે ને 12મા ધોરણમાં અમારા પેડ બેચમાં એક બહુ સરસ મજાનું એક્ઝામ્પલ આપ્યું હતું. આ પછી ઓલા ગાંડા છોકરાને જેમ થઈ ગયો. એક છોકરો હાઈલા જતો હતો અને સફરજન લેવા માટે માર્કેટમાં ગયો હશે, ફ્રૂટ માર્કેટમાં ગયો હશે. ચાલો, આ વખતે આપણે સફરજન નથી લેવડા, નકરા હું સફરજન 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 સફરજન. આ વખતે આપણે કંઈક સારું એવું ફ્રૂટ લઈએ, દાડમ લેવા માટે ગયો. ત્યાં જઈને ઓલા લારીવાળા ભાઈને કે, હે કાકા, આ દાડમમાંથી લાલ લાલ જે છે બિયા કેમ મોટા મોટા થાય? ઓલા ટમાટાની અંદર છે ને ઓલા નાના નાના બિયા આવે કેમ એના જેવા ન આવે એમ?
આ કેમ લાલ કલરના જ હોય, કેમ લીલા કલરના નથી હોતા, એમ અંદર આપણે ખોલીએ ત્યારે કેમ લાલ કલરના દાણા હોય, લીલા કલરના કેમ ન હોય. મંડી પડ્યો સવાલ પૂછવા, આ ફ્રૂટનું નામ દાયડમ જ કેમ છે, આનું નામ પપૈયું કેમ ન રાખ્યું, આનું નામ તરબૂચ કેમ ન રાખ્યું, આનું નામ સફરજન કેમ ન રાખ્યું, એવા સવાલ મળ્યો પૂછવા. ઓલો કે મૂકી દે, તારે મારા દાયડમ નથી ખરીદવા, ભલે મને 50 રૂપિયાની નુકસાની જાતી, પણ તું અત્યારે મારી લારીએથી આગો થા, ઘર ભેગો થા, ઘરે જા, બરાબર છે, અથવા તો અહીંયા બાજુની બીજી તને જે પણ લારી દેખાય ને ત્યાંથી તું ખરીદી લેજે. એવી રીતે તો અહીંયા પણ આમ જો એવું ન પૂછાય કે મેમ આય જ કેમ કરતા છે, વી જ કેમ કરતા છે, કેમ અસને કરતા ન કીધું, કેમ એને કર્મ કીધું, તો પછી આ એનો જેવો સવાલ થઈ ગયો. તો આઈ, વી, યુ, હી, શી, ઇટ અને દે જે છે એને શું કહેવાશે, કર્તા કહેવાશે. ત્યારબાદ હવે એના કર્મના કયા કયા ફોર્મ છે. આઈનું કર્મનું ફોર્મ મી છે, વીનું કર્મનું ફોર્મ અસ છે, હીનું કર્મનું ફોર્મ હિમ, શીનું કર્મનું ફોર્મ હર, યુનું કર્મનું ફોર્મ યુ અને ધેનું કર્મનું ફોર્મ ધેમ છે. સમજાયું તમને? આટલું ભેજામાં ઘૂસ્યું કે ન ઘૂસ્યું? કેસરિયા ગીતનું ઇંગ્લિશ આવડ્યું કે નહીં? અત્યારે યાદ આવ્યું, બોલ, તે અત્યારે કીધું ને ત્યારે યાદ આવ્યું. બાકી એ આવડું એટલું બધું અઘરું હોય ને, એ અઘરી કારીગરી કરતા મને ન ફાવી. કેસરિયાનું ગુજરાતી ને ગુજરાતીનું નહીં, કેસરિયા હિન્દી ને હિન્દીનું પાછું ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાનું. હા, ગીતનો લેક્ચર રાખશું હમણાં. આ ગીતનો લેક્ચર અત્યારે હવે તમારે અત્યારે તમારે બોર્ડ 12 બોર્ડ છે ને, 12 બોર્ડ પૂરું થાય ને પછી આપણે ગીત માટેને કોમ્પિટિશન જ રાખી દઈએ મસ્ત મજાની. ઓલા કેમ જી ઓલે ચેનલ ઉપર જી આઈડિયલની હોય છે, ધ વોઇસની કોમ્પિટિશન હોય છે, એવી રીતે આપણે છે ને 2 સુરોની કોમ્પિટિશન રાખીશું. જે 2 સુરોમાં ફર્સ્ટ આવશે ને એને નંબર 1 એવોર્ડ આપવામાં આવશે. કારણ કે અત્યાર સુધી સારા અવાજને જ એવોર્ડ મળ્યો છે, એટલે ખરાબ અવાજ અમારી જેવા અવાજ હોય એને એવોર્ડ ન આપવો જોઈએ. તો એવું કંઈક તમે કરો ને અમારા માટે. ચાલો હવે આગળ આપણે જોઈએ કર્તાને લગતું, કર્તાને નહીં સોરી, કાળને લગતું ટેબલ, મતલબ કે ટેન્સને લગતું ટેબલ. સમયદર્શક શબ્દમાં થતા ફેરફારો, આ બધા સમયદર્શક શબ્દ જ છે કે જે સમય દર્શાવે છે. એમિઝાર છે તો એ ચાલુ વર્તમાન કાળનો સમય દર્શાવે, વોઝવર છે તો એ ચાલુ ભૂતકાળનો સમય દર્શાવે છે. તો કાળને લગતા હવે કેટલાક ફેરફારો છે. ફોર એક્ઝામ્પલ, જો સાદો વર્તમાન કાળ હોય તો એનું એમિઝાર પ્લસ V3 થાય છે. સાદો વર્તમાન કાળ હોય તો એનું શું થશે, એમિઝાર પ્લસ V3 થશે. ત્યારબાદ જો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોય એટલે કે સાદો ભૂતકાળ હોય તો એનું શું થશે, વોઝવર પ્લસ V3 નું ફોર્મ થશે. ત્યાર પછી શેલવિલ મોડલ હોય તો શેલવિલ મોડલ, મતલબ કે કોઈ પણ મોડલ ઓક્ઝિલરી ફોર્મ આપ્યા હોય તો એ મોડલ ઓક્ઝિલરી ફોર્મ પછી બી અને ત્યાર પછી ક્રિયાપદનું V3 નું ફોર્મ. બીજી એક વાત હંમેશા યાદ રાખજો, જ્યારે તમે કોઈ પણ એક્ટિવ વોઇસનું તમે પેસિવ વોઇસમાં કન્વર્ટ કરો છો ત્યારે હંમેશા એમાં ટુ બીનું ફોર્મ આવે છે. ટુ બીના ફોર્મ કયા કયા, તો ટુ બીના ફોર્મ હવે તમે એમ કહેતા હોય મેમ વોઝવર આવે તો પછી ત્યાં બીંગ શું કામ આવે, તો વોઝવર ને ટુ બીના ફોર્મ તો કહેવાય જ તે, બરાબર. પછી તમે એમ કહેતા હોય કે હેવેઝ છે તો એની સાથે બીન આવે છે, બરાબર, તો એ બીન શું કામ આવતું હોય છે, એમ હેવેઝ ઓલરેડી ટુ બીનું ફોર્મ જ છે તો શું કામ એમાં બીન ઘૂસેડે. તો હેવેઝ જે છે એ ટુ બીના ફોર્મ ન કહેવાય, એને સહાયકારક ક્રિયાપદ કહેવાય. ટુ બીના ફોર્મ માત્ર આટલા જ છે, એમ, ઇઝ, આર, વોઝ, વર, બી, બીંગ અને બીન. લે ન્યા છે કોઈ ગયું, અર બીન. આટલાને શું કહેવાય, ટુ બીના ફોર્મ કહેવાય. તો મેમ હેવેઝ ને શું કહેવાય, એને ટુ હેવના ફોર્મ કહેવાય. હેવેઝ હેડ હોય ને એને ટુ હેવના ફોર્મ કહેવાય. ડુ ડઝ ડીડ હોય ને એને ટુ ડુના ફોર્મ કહેવાય છે. ઓકે, ચાલો અહીંયા સુધી ક્લિયર. ત્યારબાદ જોઈએ આપણે શેલ વિલ મોડલ પ્લસ બી પ્લસ V3. હવે એમિઝાર સાથે V4 હોય અને એનું તમે પેસિવ વોઇસ કરો છો તો એમિઝાર પ્લસ બીંગ પ્લસ V3 આવે. સેમ એ રીતે વોઝવર પ્લસ V4 હોય તો એનું બીંગ પ્લસ V3 આવે. હેવેઝ V3 હોય તો એનું હેવેઝ બીન પ્લસ V3 આવે અને હેડ V3 હોય તો એનું હેડ બીન પ્લસ V3 આવે. ત્યારબાદ મોડલ ઓક્ઝિલરી સાથે જો તમને કોઈ હેવનું ફોર્મ આપેલું હોય તો ત્યાં તમારે હેવ પછી મૂકવાનું રહેશે બીન અને ત્યાર પછી મૂકવાનું રહેશે V3 નું ફોર્મ.
દેન હેવિંગ પ્લસ V3 આપેલું હોય, કોઈ એવું સેન્ટેન્સ છે કે તેમાં તમને હેવિંગ વાળું ક્રિયાપદ આપેલું છે અથવા તો હેવિંગ સાથે V3 નું ફોર્મ આપેલું છે, તો ત્યાં તમારે V3 ની આગળ બીન મૂકવાનું રહેશે. ત્યાં પણ શું લાગશે? બીન લાગશે. અને આ રીતે તમારે એક્ટિવમાંથી પેસિવમાં કન્વર્ટ કરવાનું છે. સૌથી પહેલાં તો આ યાદ રાખવાનું છે. ત્યારબાદ કેટલાક સ્ટેપ છે, સ્ટેપને યાદ રાખવાના. ફોર એક્ઝામ્પલ, વાક્યમાંથી કર્તા ગોતવું, કર્મ ગોતવું, ક્રિયાપદ ગોતવું, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે કાળ ઓળખતા શીખવું. કાળ ઓળખતા શીખશો તો તમને આ રીતના ફેરફાર કરતા આવડશે, નહીં તો ફેરફાર કરતા તમને નથી આવડવાના. કાળ જ નહીં આવડતા હોય તો તમે એક્ટિવમાંથી પેસિવમાં તંબુરો ક્રિએટ કરી શકવાના, તંબુરો એમાં તમે કન્વર્ટ કરી શકવાના. એના પહેલાં કાળ આવડવા જરૂરી છે, અને કાળ તમને મેડમે શીખવાડેલા જ છે. ઓકે, हाँ, गुड आफ्टरनून मिताली. सात समुंदर पार में तेरे पीछे पीछे आ गई. तो મેં તમને શું કીધું કે સેન્ટેન્સમાંથી તમારે સૌથી પહેલાં તમને કર્તા શોધતા આવડવું જોઈએ. ત્યારબાદ એમાં કર્મ કોને કહેવાય એ પણ તમને શોધતા આવડવું જોઈએ. અન્ય શબ્દ, સહાયકારક ક્રિયાપદ, આ દરેકે દરેક વસ્તુ તમારાથી શોધાવી જોઈએ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ કે તમને કાળ આવડવા જોઈએ. કાળ માત્ર ખાલી એક્ટિવ પેસિવ એજ માટે મહત્વના નથી, રિપોર્ટેડ સ્પીચ માટે પણ મહત્વના છે. સમજો હવે, અહીંયા તમને આપ્યું પહેલું સેન્ટેન્સ, હેડેક gives the suffer a touch of importance. અહીંયા સેન્ટેન્સનો અંત આવે છે. જો કાળ કયો આપેલો છે? સાદો વર્તમાન કાળ. gives આપેલું છે. કેવો કાળ કહેવાય? અને સાદો વર્તમાન કાળ કહેવાય. કહેવાય કે ન કહેવાય? હા કે ના? ઓય પૂજા, અચ્છા પૂજા, આઈ એમ મિતાલી, એનું નામ પૂજા છે. પૂજા, તો મિતાલી કોણ છે? વેલકમ પૂજા. અચ્છા, પૂજા ઉપર છે, પૂજા મારું. હાય મિત્તલ, હાય પૂજા. લે આ લે, दोस्त निकले, क्या बात है यारा, तेरी यारी को मैंने तो खुदा माना. बिछड़े हुए दोस्त मिले हैं आज हमारी YouTube चैनल पर. वाह भाई वाह. પૂજા કોણ છે? અહીંયા પૂજા જો ને, અહીંયા પૂજા મિતાલીની ફ્રેન્ડ છે, બીજું કોણ હોય? ચાલ, ત્યારબાદ આપણે જોઈએ ધ gives મતલબ કે કયું કાળ છે? સાદો વર્તમાન કાળ છે. કર્મ કયું છે? તો ધ સફરર એ કર્મ છે, એને આપણે મૂકીએ વાક્યની શરૂઆતમાં. અને અહીંયા હું પેનનો કલર ચેન્જ કરી નાખું. ધ સફરર એટલે કે જે પીડાતા વ્યક્તિ હોય ને, એ પીડાતા વ્યક્તિઓની વાત કરે છે. તો ધ સફરર gives આપેલું છે એટલા માટે એમિઝારમાંથી ઇઝ આવશે. ગીવન, ગિવ્સનું V3 નું ફોર્મ ગીવન થશે. હવે આ ઇઝ શા માટે આવ્યું? કારણ કે કર્મ જે છે એ મારી પાસે કેવું છે? એક વચન છે. જો બહુવચન હોત તો હું આર મૂકે, એક વચન છે એટલા માટે મેં શું મૂક્યું? ઇઝ મૂક્યું. ઇઝ ગીવન અ ટચ ઓફ ઇમ્પોર્ટન્સ. ઇઝ ગીવન અ ટચ ઓફ ઇમ્પોર્ટન્સ. બાય કોના દ્વારા? બાય હેડેક. ફૂલ સ્ટોપ. ફૂલ સ્ટોપ ક્યાંથી નજી લે? બાય હેડેક આવી ગયું? હા, આવી ગયું છે. હવે તમે આવડવા અ ટચ ઓફ ઇમ્પોર્ટન્સ એ બાય હેડેક લખ્યા પછી લખો ને તો પણ ચાલે, અને એને તમે પહેલા લખો છો તો भी चलेगा, वो खोटा नहीं पड़ेगा, वो सही पड़ेगा. इसलिए ज़्यादा माथा मत खंजोड़ना. आप जो भी ऐसा कुछ करते हो वो चलेगा. फिर यहाँ पे आप इसके जगह वोज रख देते हो तो फिर आप आके मुझे पूछते हो मैम चलेगा, तो वो ना चलेगा. मैम जो बोलती है कि ये चलेगा वो ही सिर्फ चलेगा. ओके, ચાલો. ત્યારબાદ સેકન્ડ સેન્ટેન્સ, ઇટ હેલ્પ્સ અ સફરર ટુ રિમેન ફાર ફ્રોમ વર્ક. ઇટ હેલ્પ્સ અ સફરર, તો અ સફરર જે છે એ કર્મ છે, અને એ કર્મને ઉપાડીને આપણે લખીએ પહેલા. તો અ સફરર, હજી એકવાર લખવાનું બસ. ત્યારબાદ હવે આપ્યું તમને હેલ્પ્સ, તો આ પણ સાદો વર્તમાન કાળ છે. તો હવે સફરર એક વચન હોવાથી આપણે અહીંયા મૂકીશું ઇઝ. હેલ્પનું V3 નું ફોર્મ શું થશે? હેલ્પ્ડ. ત્યારબાદ ટુ રિમેન ફાર ફ્રોમ વર્ક. ટુ રિમેન ફાર ફ્રોમ વર્ક બાય ઇટ. તમે બાય ઇટ લખો ને તો પણ ચાલે, અને તમે નથી લખતા ને તો પણ ચાલશે. કેમ ખબર?
કારણ કે આગળ જો તમને હું કીધું કે સફરર ઇઝ ગિવન અ ટચ ઓફ ઇમ્પોર્ટન્સ બાય હેડેક, હેડેક દ્વારા પીડાનું એક સ્પર્શ માટેનું મહત્વ આપવામાં આવે છે. પછી બીજા ઉપરના સેન્ટેન્સમાં હેડેક ગિવ્સ ધ સફરર અ ટચ ઓફ ઇમ્પોર્ટન્સ. હેડેક જે છે એ આપણને પીડા આપે છે, એ પણ એક મહત્વના સ્પર્શની એક મતલબ કે પીડા આપે છે, સ્પર્શ કે જેને આપણે સ્પર્શ કરી શકીએ, કે જેને આપણે આમ ફીલ કરી શકીએ, લાઈક દેટ. ઇટ હેલ્પ્સ અ સફરર ટુ રિમેન ફાર ફ્રોમ વર્ક, અને તે આપણને સાથે સાથે મદદ કરે છે કે આપણે કામથી દૂર રહીએ. તો અહીંયા બીજા સેન્ટેન્સમાં પણ હેડેકની વાત થઈ છે. ખબર આપણે રિપોર્ટેડ સ્પીચમાં કરતા તમે હિમ લખો છો તો ખબર ખ્યાલ આવી જાય કે હિમ કોના માટે યુઝ થયો છે, ઉપર જે બોલે છે વ્યક્તિ માટે, કારણ કે આગળ તમે નામ આપી દીધું કે હિમ તરીકે કોણ છે. પછી ધીરે ધીરે તમે ચોથી લાઈને પહોંચો છો ત્યારે નામની જગ્યાએ શું કરી નાખો છો, હિમ કરી નાખો છો. સેમ એ રીતે હવે અહીંયા તમારે એમ કહેવાની જરૂર નથી કે બાય ઇટ એટલે કે તે, કારણ કે ઉપર વાત થઈ ગઈ કે હેડેકની વાત હાલે છે, એટલે અહીંયા બાય ઇટ તરીકે કોણ આવવાનું છે, હેડેક જ આવવાનું છે. આવી રીતે પેરેગ્રાફ કરતા હોય ને ત્યારે વાત થાય છે, સિમ્પલ સેન્ટેન્સમાં નહીં. ત્યાર પછી આગળ જઈએ. યુ કેન યુઝ ધીસ વર્ડ ઇન એની ક્રિટિકલ સિચ્યુએશન. યુ કેન યુઝ ધીસ વર્ડ એટલે કે યુઝ ધીઝ વર્ડ એ શું છે, અહીંયા ઓબ્જેક્ટ છે. આપણે એને લખીએ વાક્યની શરૂઆતમાં. ધીઝ વર્ડ કેન, ત્યારબાદ બી, કેન બી યુઝડ by you in any critical situation. By you in any critical situation. હવે આના ઓપ્શનમાં હું તમને કહું કે આના ઓપ્શનમાં બીજું તમે કઈ સેન્ટેન્સ યુઝ કરી શકો, સાંભળજો. This word can be used in any critical situation by you નહીં લખો ચલેગા. એક્ટિવ વોઇસ મતલબ શું થાય ખબર, માત્ર ને માત્ર કર્મણી વાક્ય, એમાં કરતા નો લખો ને તોય હાલે, તો એ તમારા માર્ક્સ નહીં કાપી શકે, કપાય જ નહીં એનાથી. એનું કામ છે ખાલી કર્મણી વાક્ય, આપણને એમને ખાલી કર્મણી વાક્ય બનાવવાનું કીધું છે, આપણે એમને બનાવીને આપી દીધું તો બની ગયું આ પેસિવ વોઇસનું સેન્ટેન્સ. અહીંયા પ્રોપર નામ છે, જો પ્રોપર નામ હોય ને તો નામ એડ કરો, પણ નામની જગ્યાએ કોઈ કર્તાનો યુઝ કરેલો છે, આઈ છે, વી છે, યુ છે, હી છે, ઈ સી છે, ઈટ છે, તો ઈ નહીં લખો ને હાલશે. એની જગ્યાએ તમે ખાલી મૂકી દો ને બાય યુ નહીં લખો ને ચલેગા દોડેગા, બાય ઈટ નહીં લखेगा दौड़ेगा चलेगा, वो मार्क्स दे देगा, वो मार्क्स आपका कट कर ही नहीं सकता है. समझ में आ रहा है? टपुड़िया पड़ रहा है, बेजे में घुस रहा है कि नहीं घुस रहा है? હેલો, આજે હોમવર્ક આપવાનું ને એક પેરેગ્રાફ આપીશ, ચાલે છેલ્લે. હું આપવાની જ નહોતી પણ તમે યાદ કરાવ્યું એટલે હવે આપણે આપીશું, બરાબર છે? मैं कि इंग्लिश बहुत अच्छी है ना, तो પછી ચાલ तो इंग्लिश बहुत ही अच्छी है, तो हम बढ़ते हैं आगे के पैराग्राफ की ओर. और ये रहा सेकंड. अनदर डे आई कोट हिम टॉकिंग नानी कफ सिरप. अनदर डे એટલે કે બીજા દિવસે, તો એમાં નહીં ફેરફાર કરવાનો પાછો, કારણ કે એમાં તમને ક્યાંય કરતા દેખાય છે, ક્યાંય તમને એમાં કર્મ દેખાય છે નહીં, સમયદર્શક શબ્દ છે, તો આપણે લખી નાખીએ માત્ર અનધર ડે. આઈ કોટ હિમ ટેકિંગ નાનીસ કફ સિરપ. તો હી કોટ ભૂતકાળ હોવાથી આપણે અહીંયા લખીએ વોઝ. કોટ V3 નું ફોર્મ જ છે એટલે આપણે પણ કોટ અહીંયા લખીશું. ન્યા V3 નું ફોર્મ નથી, પરંતુ કોટનું V3 નું ફોર્મ પણ કોટ જ થાય, એટલે આપણે લખ્યું હી વોઝ કોટ ટેકિંગ નાનીસ કફ સિરપ. હી વોઝ કોટ ટેકિંગ નાનીસ કફ સિરપ. બાય આઈ છે તો આઈનું થઈ જશે મી. ત્યારબાદ he was measuring it by the capful. તો he was measuring it. it એ કર્મ છે, એને આપણે લાવીએ પહેલા it. ત્યારબાદ was આપેલું છે તો was નું રહેશે was.
મેઝ્યોરિંગ આઈએનજી વાળું ક્રિયાપદ છે તો એનું એ V3 નું ફોર્મ થઈ જશે અને એની આગળ આવી જશે બીંગ. અને મેઝ્યોરનું V3 નું ફોર્મ શું થશે? મેઝ્યોર્ડ, પાછળ એડી. મેઝ્યોર્ડ બાય હિમ બાય કેપફુલ અથવા તો બાય ધ કેપફુલ, બાય ધ કેપફુલ ફૂલ સ્ટોપ અથવા બાય હિમ. આગળ તમારે લખવું છે તો લખી નાખજો બાય હિમ. ત્યારબાદ આઈ આસ્કડ હિમ, તો આ કર્મ છે તો કર્મને આપણે પહેલા લખીએ, બરાબર. કર્મ હોવાથી એ સેન્ટેન્સમાં કર્મ છે એટલે એમાં ફેરફાર થશે. કર્મ હોય તો ફેરફાર થાય, નકર ન થાય. તો હી આસ્કડ છે તો હી વોઝ આસ્કડ, હી વોઝ આસ્કડ બાય કોના દ્વારા? બાય મી. તો હી વોઝ આસ્કડ બાય મી કોમા વોટ આર યુ ડુઈંગ ધેટ. તો વોટ તો એન્યન જ રહેશે, એમાં તો કોઈ ફેરફાર નહીં થાય. તો વોટનું વોટ. ત્યારબાદ આર આપેલું છે તો આરનું પણ આર જ રહેશે. હવે યુ છે તો યુની જગ્યાએ શું આવી જશે? ધેટ. અને ત્યારબાદ ડુઈંગ છે તો ડુઈંગનું શું થશે? બીઈંગ ડન, બીઈંગ ડન ક્વેશ્ચન માર્ક. અથવા તમારે લખવું છે કે બાય યુ તો તમારી ઈચ્છા. ત્યાં પણ તમને હું તમારી ઈચ્છા કહું છું કે ભાઈ ત્યાં તમારે આગળ બાય યુ લખવું છે તો તમે બાય યુ લખી શકો છો. ચાલો, અહીંયા સુધી કોઈને કોઈ ક્વેરી? ઇટ વોઝ બીંગ મેઝ્યોર્ડ બાય ધ કેપફુલ બાય હિમ. હા, એકદમ ઓકે, બરાબર. ચાલો, હેવ યુ એની ડાઉટ? બોલો. और गालियां वालियां नहीं बोलो. आपको शोभा देता है गालियां वालियां बोले जा रहे हो, थोड़ी सी तो शर्म करो. चलो, उसका क्रेज है, माना कि उसका क्रेज है गालियों का, पर उसका कहाँ यूज करना है, कहाँ नहीं करना है, वो आपको पता होना चाहिए, वो पता होना चाहिए. थोड़ी सी रिस्पेक्ट कर लो, वरना कर्म घूम फिर कर आप पर ही आएगा. जो आप अभी किसी और के लिए यूज करते हो ना, एक दिन ऐसा आएगा कि वो ही आपके लिए यूज होगा और इतनी बुरी तरह से यूज होगा कि बात जाने दो. अच्छे कर्म करो, कृष्ण भगवान कहते हैं कर्म करो, अच्छे करो. यार, धर्म भक्ति में क्यों मुझे डाल रहे हो? मैं तो अभी इंग्लिश पढ़ा रही हूँ. હજી તો હું અંગ્રેજી ભણાવું છું. તમે એવું બોલી બોલીને પછી મારે પેલું બની જવું જોઈશે. આ કયા મેમ ઓલા આપણા હતા સત મેમનું નામ જયા કિશોરી. જયા કિશોરી કહેતે હે કૃષ્ણ ભગવાન કહેતે થે. હિન્દીમાં પાછું ભાષણ આપે ને એટલે મારે પછી હિન્દીમાં એને જેવું કહેવું પડે ને. કૃષ્ણ ભગવાન કહેતે થે हम जैसा करते हैं वैसा ही हमें घूम फिर के मिलता है. आपको पता है हमारी पृथ्वी गोल क्यों है? क्योंकि जहां से हम जैसी शुरुआत करेंगे वैसी शुरुआत हमें वापस मिलेगी. अगर हमने खराब कर्म करने शुरू किए हैं तो वापस वो घूम फिर कर अपने पर ही आएगा. अच्छा कर्म करते हैं तो वो घूम फिर कर अपने पर ही आएगा. कहते हैं कि फल की आशा मत रखो, पर बिना फल के हम कोई कर्म भी नहीं कर सकते. ठीक है, फिर तो फल की आशा में अच्छे कर्म किए जाओ, अच्छे कर्म का फल तुम्हें घूम फिर के मिलेगा ही मिलेगा. ये खुद कृष्ण कहते हैं. बुरा नहीं है कि आप फल की आशा रखें, है ना. ના રોજ નથી આવતો, ક્યારેક આવે. ક્યારેક મતલબ કે વીકમાં એકવાર લાઈવ લેક્ચર આવે છે અને બાકીના રેકોર્ડેડ લેક્ચર મુકાય છે આપણા. ઓકે, ચાલો ત્યાર પછી આગળ જઈએ નેક્સ્ટ પેરેગ્રાફ તરફ. As soon as she uttered her first word, as soon as she uttered her first word, તો her first word એ કર્મ છે. તો આન્સર આપણે કંઈક આ રીતે બનાવવાની શરૂઆત કરશું. સમયદર્શક શબ્દ જ્યાં આપ્યો છે ત્યાં જ આપણે લખી નાખીએ કે ભાઈ as soon as she કરતા આવ્યો એટલે ત્યાં હવે આપણે મૂકીએ કર્મ અને કર્મ તરીકે આપણી પાસે શું છે? her first word, તેણીનો પહેલો શબ્દ. લે, અહીંયા તો જગ્યા મૂકવાની હતી, અહીંયા તો બાવલું રોવે છે, બાવલું રોવાનો અવાજ આવે છે. બોલો, ફર્સ્ટ વર્ડ. ત્યારબાદ અટર્ડ આપેલું છે, V2 નું ફોર્મ છે એટલે આપણે લખીશું હર ફર્સ્ટ વર્ડ વોઝ. અટરનું V3 નું ફોર્મ થશે અટર્ડ. ત્યારબાદ કોના દ્વારા? તો બાય હર, બાય હર કોમા
then she felt extremely excited. તો હવે આમાં કોઈ ફેરફાર નહીં થાય. કેમ ખબર છે? કારણ કે અહીંયા she આપેલું, ક્રિયાપદ આપેલું extremely excited. તો આ કોઈ પણ પ્રકારનું અહીંયા તમને એવું નથી આપેલું કે અહીંયા કર્મ તમને આપેલું હોય. કર્મ આપેલું છે તો સેન્ટેન્સમાં કર્મ દેખાતું જ નથી. હું આપેલું નહીં આપેલું એ વાક્ય રચનામાં આમ તેમ થઈ ગયું, પણ આપ્યું જ નથી એમ. એટલે આપણે એમાં કોઈ ફેરફાર નથી કરવાનું. જેવું આપ્યું છે એવું લખી નાખવાનું છે કે she felt extremely excited. वो रे लम्हे तू कहीं मत जा, हो सके तो उम्र भर तल જા. It gave her bundles joy. Her bundles joy. It gave her bundles joy. મતલબ કે her એ કર્મ છે, તો આપણે એને વાક્યની શરૂઆતમાં મૂકીએ ત્યારે એનું શું થઈ જાય? she થઈ જાય. ત્યારબાદ gave આપેલું છે, V2 નું ફોર્મ છે એટલે અહીંયા શું આવશે? was. gave નું V3 નું ફોર્મ શું થઈ જાય? given. given. she was given bundles joy. ભાઈ એને બંડલમાં જોય મળ્યો. બોલો, જોય બાય કોના દ્વારા? બાય ઇટ દ્વારા. લખવું હોય તો હાલને લખી નાખો. આજે હું આળસ કરવી, તો આપણે લખી નાખીએ બાય ઇટ, ફૂલ સ્ટોપ. ત્યારબાદ she called her sister. તો her sister એ કર્મ છે, આપણે એને વાક્યની શરૂઆતમાં લખીએ her sister. કર્મ તરીકે સહાયકારક ક્રિયાપદ તરીકે શું આવશે? was. ત્યારબાદ call નું V3 નું ફોર્મ શું થશે? called. બાય કોના દ્વારા? બાય હર. આ થઈ ગયું તમારું થર્ડ સેન્ટેન્સ. ફોર્થ સેન્ટેન્સ જોઈએ. she commanded her dog and the dog obey her command. તો her dog એ કર્મ છે, તો આપણે એને પહેલા મૂકીએ her dog was. commanded નું V3 નું ફોર્મ પણ શું થશે? commanded જ થશે. was commanded by her and her command was obeyed by the dog. was obeyed by the dog. full stop. તમને ખબર મેં અહીંયા બાય હર કેમ લખ્યું? જો અહીંયા પહેલું જે છે સેન્ટેન્સ એ તેણી માટે યુઝ થયું છે, જ્યારે બીજું સેન્ટેન્સ જે છે ડોગ માટે યુઝ થયું છે. બસ એને રિપ્રેઝન્ટ કરવા માટે ત્યાં મેં બાય હર કરીને, જેના દ્વારા ક્રિયા પૂરી થાય છે એ દર્શાવવા માટે મેં ત્યાં યુઝ કરેલું છે બાય હર અને બાય ડોગ. એ સિવાયનો જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફ તમારે જાતે કરવાનો પ્રયત્ન કરવાનો છે. હવે એવું તો નથી કે મેમનું માથું ત્યાં નડે છે એટલે ઉપરથી તમને ન દેખાય, તો મેમની હાઇટ અહીંયા આવે છે એટલે ઉપરનો પેરેગ્રાફ તમને બહુ સારી રીતે દેખાતો હશે. એને તમારે કોમેન્ટ બોક્સમાં સોલ્વ કરીને મોકલવાનો છે. એકદમ ઇઝી સેન્ટેન્સ છે, એટલું બધું ટફ સેન્ટેન્સ નથી કે નહીં થાય તમારાથી. ઓકે મેમ, તમે કૃષ્ણ ભગવાનના ભક્ત છો, કૃષ્ણ ભગવાનની પ્રેમિકા. કૃષ્ણ ભગવાનની દરેક વાત છે એ દરેક વાત સ્ટોરી આમ તો જોવા જોઈએ ને તો ત્રણેય ભગવાનની ભક્ત છું, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. પછી જે પણ હોય કે જેને પણ લોકો એમ કહેતા હોય કે આ ભગવાન છે, આમણે મહાન કાર્યો કર્યા છે, તો એમને પણ સચત પ્રણામ છે. બરાબર? દરેક ધર્મ. પછી કોઈ એમ કહેતો હોય લે અમારા ભગવાનનો શું વાંક છે? એટલે ઓલ અરાઉન્ડ સમ ધર્મ સમભાવ. SST એક્ઝામ, સો ગીવ મી સમ ટિપ્સ પ્લીઝ. વિશ્વા, તમે એક્ઝામ દઈ રહ્યા છો ને, તો એ તમારી ઇંગ્લિશમાં હું તમને ટિપ્સ આપું. હવે ઇંગ્લિશમાં ટિપ્સ આપું ને તો એ તમે બાકીના સબ્જેક્ટમાં ફોલો કરી શકો. ફોર એક્ઝામ્પલ આપણા ઇંગ્લિશમાં છે ને 5 ટોપિક આવે. કેટલા ટોપિક આવે? ઇંગ્લિશ વિષયમાં 5 ટોપિક આવે. આવું આઈ થિંક ક્યાંય આવતું નહીં હોય, પણ આપણે આવે. હા, વિજ્ઞાનમાં આવે ખરા, પણ તમારે 12 કોમર્સમાં તો વિજ્ઞાન તો આવવાનું નથી. અને જો તમે 10મામાં SSCની એક્ઝામ આપી રહ્યા છો તો 10મામાં આવે વિજ્ઞાન. હવે ઇંગ્લિશમાં કેવું થાય ખબર? ટેક્સ્ટ બુક આવે. બરાબર? એક ટેક્સ્ટ બુક આવે કે જેમાં ટેક્સ અને સ્ટાન્ઝા આવે. બીજું શું આવે? તો અનસીન આવે, મતલબ કે ન જોયેલું તમને પૂછાય.
ત્રીજું સપ્લિમેન્ટરી રીડર આવે. તમે 10માં ભણતા હોય તો તમારે બ્લેક બક આવે, 12માં ભણો છો તો તમારે લેપવિંગ આવે. એવી રીતે સપ્લિમેન્ટરી રીડિંગ એને કહેવાય. પછી ચોથું છે ગ્રામર. ગ્રામરનું અલગથી પાછું આવે, એમાં ગણીને 7-8 ગ્રામરના ટોપિક આવે છે. અને પાંચમું આવે છે રાઇટિંગ સેક્શન. તો આવી રીતે અલગ અલગ વિભાગ, તમે એક અલગ અલગ વિભાગ પહેલાં પ્રિપેર કરો. ટેક્સ્ટ બુક છે તો સૌથી પહેલાં ટેક્સ્ટ બુકના જેટલા ક્વેશ્ચન પૂછાતા હોય ને એ ક્વેશ્ચનને એક પછી એક કમ્પ્લીટ કરતા જાઓ. એ બધા ક્વેશ્ચન ટેક્સ્ટ બુકને રિલેટેડ જેટલા પણ ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનને એક પછી એક કમ્પ્લીટ કરતા જાઓ. ત્યારબાદ અનસીનમાંથી તમને કેટલા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે એ અનસીનમાંથી પૂછાતા સવાલને એક પછી એક કમ્પ્લીટ કરતા જાઓ. ધેન સપ્લિમેન્ટરી રીડરમાંથી જેટલા ક્વેશ્ચન પૂછાય એને કમ્પ્લીટ કરો. અને સેમ એ જ રીતે ગ્રામરમાંથી તમને જે ટોપિક પૂછાય એ કમ્પ્લીટ કરતા જાઓ. આવી રીતે વિભાગ પ્રમાણે તૈયારી કરતા જાઓ. સેમ એ રીતે બીજા વિષયોમાં, ફોર એક્ઝામ્પલ તમારો સમાજનો વિષય આવે તો સમાજના વિષયમાં જેટલા એક એવા ચેપ્ટર સિલેક્ટ કરો કે જે ચેપ્ટરમાંથી તમને 4 કે 5 કે 6 માર્ક્સના સવાલ જવાબ પૂછાય છે. જો બધા ચેપ્ટર સિલેક્ટ નહીં કરો, માત્ર એવા ચેપ્ટર સિલેક્ટ કરો કે જેમાંથી તમને 4, 5, 6 માર્ક્સના સવાલ જવાબ પૂછાય છે. એ ચેપ્ટર પહેલાં પ્રિપેર કરી નાખો અને ત્યાર પછી જે 1-2 માર્ક્સના સવાલ પૂછાય એ ચેપ્ટરને પ્રિપેર કરો. આ રીતે સવાલના માર્ક્સ પ્રમાણે તૈયારી કરો, સેક્શન પ્રમાણે તૈયારી કરો, ચેપ્ટર પ્રમાણે તૈયારી કરો. એવું નહીં કે આજે 1 થી 2 યુનિટ કર્યા, કાલે 3 થી 4 યુનિટ કરીશું, પછી એના પછી 1 થી 4 યુનિટને રિવાઇઝ કરીશું, યાદ ન રહ્યું ચાલો પહેલેથી આપણે શરૂઆત કરીએ. એના કરતાં બેટર કે આવી રીતે શરૂઆત કરો, સૌથી વધારે માર્ક્સથી શરૂઆત કરો. 4 માર્ક્સ તમારા સૌથી વધારે સમાજમાં આવે કે 5 માર્ક્સ વધારે આવે, ચલો જે આવે એ સિલેક્ટ કરો અને એ એટલા માર્ક્સનું જે ચેપ્ટરમાં પૂછાય છે ને એ ચેપ્ટરને પકડો અને એમાંથી પાકી કરવાની શરૂઆત કરો. ઓકે, પેસિવ ડિગ્રી પર થોડી માહિતી આપો ને. એટલે પેસિવ વોઇસ ડિગ્રી, પેસિવ વોઇસ તો એ બસ આજે આપણે લેક્ચરમાં જે જોયું પેસિવ વોઇસ, બસ એ જ આપણું આવશે. ઓકે, हाँ तेरे मीठे मीठे गले में तो सुनिया तेरे सोने सोने मुखड़े હા રજા હું, તમે હું હમણાં હું રજા લઉં જ છું. ચાલો તો અહીંયા સુધી આપણે રાખીએ. મળીએ હવે નેક્સ્ટ સેશનમાં, નેક્સ્ટ લાઈવ લેક્ચરમાં. જય હિન્દ, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. બાય.